દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્વર્ઝેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે. સાથે જ સેફટી મંથ તરીકે પણ ઉજવણી કરાય છે. ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. વીજળીનો વપરાશ ઓછો કરી સોલારના ઉપયોગથી થતા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા હતા. સાથે જ વીજ વપરાશ દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી અંકલેશ્વર જીઆરડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ ડિસેમ્બર મહિનાને અમે એનર્જી કન્ઝર્વેશન મંથ અને સેફટી મંથ તરીકે ઉજવીએ છીએ. એના ભાગરૂપે અમે આજે એનર્જી કન્ઝર્વેશન અને સેફટી રેલીનું આયોજન કરેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સલામતી અને એનર્જી કન્ઝર્વેશન વિશેની જાગૃતિ ફેલાવવાનો છે. હાલમાં આપણી ભારત સરકાર પણ રિન્યુએબલ એનર્જીને ખૂબ પ્રમોટ કરે છે અને સોલાર એનર્જી માટે ઘરોમાં 78,000 જેટલી સબસિડી આપે છે. તો તેનો લોકો મહત્તમ લાભ લે અને એની વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આ રેલીનું અમે આયોજન કર્યું છે.